નવા સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। દાહોદમાં ઈ-ધરા કેન્દ્ર પર કનેક્ટિવિટીની રામાયણથી ખેડૂતો પરેશાન છે। હાલ સરકાર યોજનાના લાભ માટે ખેડૂતોને 7, 12 અને 8A સહિતની નકલોની જરૂરિયાત છે, જે માટે વહેલી સવારથી ખેડૂતો ખેતી છોડી નકલ લેવા લાંબી કતારમાં ઊભા। દાહોદ જિલ્લો જે છે ટ્રાઇબલ જિલ્લો છે ને, અહીંયા જે ઈ-ધરા કેન્દ્ર છે તેના ઉપર સવારથી જ લાંબી ભીડ લાગી રહી છે। અમારી પાસે જોઈ શકો છો, લોકો સવારથી નકલો માટે આવતા હોય છે, કારણ કે અત્યારે જે પાક ધિરાણ મળતું હોય અથવા તો ધોવાણ ધિરાણ મળતું હોય તેમાં નકલની ખાસ જરૂર હોય છે, પરંતુ જે રાજ્યભરની અંદર કનેક્ટિવિટી ના હોવાના કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે। જે આ દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લો જે છે આદિવાસી બાહુલ બલિયા ધરાવતો જિલ્લો છે। લોકો માત્ર ખેતી ઉપર જ નિર્ભર છે, ત્યારે એ નકલ મેળવવા માટે 5 થી 6 દિવસથી ફરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નકલો ના નીકળતા લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ મુશ્કેલી ક્યારે દૂર થશે તે તો જોવું રહ્યું। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ। દાહોદ જિલ્લો જે છે ટ્રાઇબલ તો 7, 12 અને 8A સહિતની નકલોની જરૂરિયાત છે। મહત્વનું છે કે ખેતી છોડીને ખેડૂતોએ હવે લાંબી કતાર લગાવી છે। આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ખેડૂતો છે એ રસ્તા પર ઉતરી આવ્યા છે, તેમની માંગ છે છેલ્લા 5 દિવસથી કનેક્ટિવિટી નહીં